ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટીચર. કેમ છો? મજામાં ટીચર. ચલો આજે આપણે શું કરવાનું છે? પઝલ બનાવવાની છે. વારની અને અંગ્રેજી મહિનાની. જો આ ફૂલ છે ને, આ ફૂલ એમાં વારની પઝલ બનાવવાની અને 12 છે એમાં અંગ્રેજી મહિનાની પઝલ બનાવવાની છે. ચલો પહેલાં આપણે અઠવાડિયાના કેટલા દિવસ હોય? 7. કયા કયા બોલો જોઈ? રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. તો પહેલો વાર રવિવાર આવે તો આપણે અહીંયા રવિવારથી શરૂ કરીશું. પછી રવિવાર પછી કયો વાર આવે? સોમવાર. તો અહીં સોમવાર આમાંથી શોધી અને મૂકવાની છે. જો અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં નામ આપેલા છે. ચલો રેડી આદિત્ય? ચલો શરૂ કરો. રવિવાર શોધો પહેલાં. રવિવાર. પછી સોમવાર, સરસ ગોઠવવાનું. હો, લીટી ઉપર જ આપવું જોઈએ. પછી મંગળવાર, ચલો મંગળ પછી કયો વાર આવે? બુધ, બુધ. ચલો પછી ગુરુવાર, સરસ મસ્ત ફૂલ બની જશે જોજો હમણાં. શુક્રવાર, વેરી ગુડ, શનિવાર. વેરી ગુડ. થઈ ગયા 7 દિવસ. જો રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. અઠવાડિયાના કેટલા દિવસ હોય? 7. ચલો હવે આપણે અંગ્રેજી મહિના. ચલો અંગ્રેજી મહિના કેટલા હોય? 12. વેરી ગુડ. કયા કયા બોલો જોઈ? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ચલો પહેલો મહિનો કયો આવે? જાન્યુઆરી. તેમાંથી જાન્યુઆરી મહિનો શોધો પહેલા. અહીંયા જોવાના આ વળાંક પ્રમાણે ગોઠવવાનું. હા સરસ, વેરી ગુડ. ખાંચા પ્રમાણે મૂકવાનું, બરાબર. હવે ફેબ્રુઆરી, તેમાંથી ફેબ્રુઆરી શોધો. ફેબ્રુઆરી, સરસ. ખાંચા નહીં. હા, અહીં જોવાનું કે આ ભાગ કેવો છે? અણીવારો. તો અણીવારો ભાગ કઈ બાજુ છે? જોવો જો અણીવારો ભાગ. એમાં અણીવારો ભાગ આર્યો. હા એમ. ફેબ્રુઆરી, માર્ચ, તું અડે નહીં રીતિ, કોઈ વાર વચ્ચે હાથ નહીં નાખવાનો. ખાંચા જોઈ લેવાનું. હવે આવડી ગયું, વેરી ગુડ. ચલો પછી હા એમ ખાંચા જોઈ લેવાનું. ખાંચા મે, એનો વળાંક કઈ બાજુનો છે એમ જોવાનું. મે, વેરી ગુડ. કઈ બાજુના છે એની બાજુ? એને જેવું ક્યાં છે? અહીંયા જોવાનું. આવો ભાગ છે ને, આ ભાગ એ કઈ છે જોવાનું. જો અહીં ગોળાકાર ભાગ છે. આ ગોળાકાર ભાગ હોય ને એ ઉપરની બાજુ આવે. મે. ચલો જૂન. અને ગોળાકાર ભાગ કઈ છે જો? હા એમ. હાવ સહેલું છે. પહેલી વાર એવું થાય, બીજી વાર ફટાફટ આવડી જાય. ચલો જૂન પછી કયો આવે? જુલાઈ. વેરી ગુડ. જુલાઈ, પછી ઓગસ્ટ, હવે આવડી ગયું મારી દીકરા. ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર. સપ્ટેમ્બર. એ પહેલી વાર બનાવી. હા એટલે થોડીક ભૂલ પડે નહીં દીકરા? ગોળાકાર ભાગ કઈ બાજુ આવે? વેરી ગુડ. હવે આવડી ગયું કમ્પ્લીટ. ચલો પછી સપ્ટેમ્બર. પછી ઓગસ્ટ, ઓગસ્ટ તો આવી ગયો. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, એ જો હવે આવડી ગયું. પછી નવેમ્બર. પછી ડિસેમ્બર. વેરી ગુડ. ચલો જોરદાર ક્લેપ કરો. વાહ, ઊંચું કરીને બતાવો જ હવે. વેરી ગુડ, સરસ. ચાલ હવે આવશે એક બેનનો વારો લઈએ આપણે. ચાલ આપણે આને લઈએ સાનવીને. ચાલ બધાને આવશે. ચૂપચાપ બેસી રહેશે અને પહેલો વારો આવશે.
ચલો હવે કોણ આવ્યું? સાનવીબેન. ચલો સાનવીબેન, અઠવાડિયાનો પહેલો દિવસ. રવિવાર, પછી સોમવાર, વાંચતા આવડે તો જ આવડે. મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. વેરી ગુડ. છેલ્લો દિવસ કયો આવે? શનિવાર. અને પહેલો દિવસ રવિવાર. ચલો હવે અંગ્રેજી મહિના. પહેલો મહિનો કયો આવશે? જાન્યુઆરી, ગોળાકાર ભાગ કયો આવશે? ઉપર. ગોળવાળો ભાગ કયો છે? હા એમ. વેરી ગુડ. ફેબ્રુઆરી, સરસ. માર્ચ, નજીક કરી દેશું. આમ એને નજીક કરી દે. હા એમ. ચલો પછી એપ્રિલ, બસ અધ પાડ દે. મે, સરસ. જૂન, ચલો પછી જુલાઈ, પછી જુલાઈ પછી ઓગસ્ટ, ઓગસ્ટ. સપ્ટેમ્બર, ઓક્ટોબર, ઓક્ટોબર. હું આવશે ઓક્ટોબરમાં? ઓક્ટોબર નહીં બોલવાનું, ઓક્ટોબર. સાનવી સાચું જ બોલી. ઓક્ટોબર. ઘણા મ લખીને આવે હે ને અડધો. ઓક્ટોબરમાં મ આવે નહીં. નવેમ્બર, વેરી ગુડ. ગોળાકાર ભાગ કઈ બાજુ છે? અને છેલ્લો મહિનો ડિસેમ્બર. વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો ભાઈ. બતાવો જઉં છું કરીને. સરસ. વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો ફરી ભાઈ. ચાલો હવે આવ્યા હિમાંશીબેન. હેમાંશીબેન ચલો શરૂ કરો પહેલા વારથી. રવિવાર, હા હવે તો સ્પીડમાં ગાડી જવી જોઈએ. વાર, મંગળવાર, રવિવાર તમારી બાજુ દેખાય ને એવી રીતે રાખો. આવી રીતે. ચલો પછી મંગળવાર પછી કયો વાર આવશે? બુધવાર, પછી ગુરુવાર, ચલો પછી શુક્રવાર, ચલો પછી શનિવાર. ચલો હવે અંગ્રેજી મહિના. જાન્યુઆરી શોધો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, ફેબ્રુઆરી તને સીધું દેખાય એવી રીતે રાખવાનું. ખાચો જોઈ લો. સરસ. એવી રીતે જ આવશે. ફેબ્રુઆરી, પછી માર્ચ, એપ્રિલ, મે, જૂન, જૂન. સરસ. ચલો પછી જુલાઈ, ઓગસ્ટ, એમ એમ ગોઠવવાનું. સપ્ટેમ્બર,
ગોળાકાર ભાગ કઈ છે? હા, ઓક્ટોબર જો માં બોલી ઓક્ટોબર. માં બોલવાનું નહીં. ચલો પછી નવેમ્બર ડિસેમ્બર જોરદાર ક્લેપ કરો ભાઈ, વેરી ગુડ.